વિદ્યાર્થી મિત્રો, બંધારણના ભાગ 22માં હું આજે કુલ 8 આર્ટિકલ ભણાવવાનો છું. 23 થી 30 સુધી કુલ 8 આર્ટિકલ. બરાબર. ચલો, અધિકાર નંબર 3 જોઈએ. મૂળભૂત અધિકાર નંબર 3. બરાબર. તો એ મૂળભૂત અધિકાર નંબર 3 છે શોષણ વિરુદ્ધનો અધિકાર, કે જે 23 અને 24માં આવશે. ત્રીજા નંબરનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર. તો એમાં આર્ટિકલ 23 શું કહે છે? મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી, બળજબરીથી જે મજૂરી કરાવાય એને વેઠ કહેવાય. વેઠ પ્રથા પર પ્રતિબંધ. તો અહીંયા મેં વ્યાખ્યા આપેલી છે કે વેઠ પ્રથાની વ્યાખ્યા શું? વેઠ પ્રથા એટલે શું? એને ડ્રજરી કહેવાય ઇંગ્લિશમાં. નાણાંના સ્વરૂપમાં વળતર આપ્યા વિના, મતલબ નાણાં આપ્યા વિના અથવા અપૂરતું વળતર આપીને ફરજિયાતપૂર્વક શારીરિક કામ કરાવવાની પ્રથા. આજે પણ ઘણા બધા રાજ્યોમાં અમુક જગ્યાએ જોવા મળે છે આ ડ્રજરી વેઠ પ્રથા. અને સામાન્ય રીતે આપણે એટલે જ બોલતા હોય કે જે લોકો સરખું કામ ન કરતા હોય એટલે આપણે એમ બોલીએ કે આ વેઠ વાળે છે. મતલબ બરાબર સમજો, તમને વળતર ન મળતું હોય તો તમે કઈ રીતના કામ કરો? વેઠ વાળો. તો અહીંયા એક ગુજરાતીમાં મુહાવરો બની ગયો છે. તો આ વેઠ પ્રથાની વ્યાખ્યા. ચલો, આર્ટિકલ 23 જ છે અત્યારે. અને આર્ટિકલ 23 શું કહે છે? મનુષ્ય વેપાર બળજબરીથી કરાવાતી મજૂરી વેઠ પ્રથા પર પ્રતિબંધ. એનો સબ.1. આ આર્ટિકલ દ્વારા મનુષ્ય વેપાર, ગુલામી પ્રથા અને વેઠનું સમાનાર્થી બલાત શ્રમ પણ થાય. બલાતનો મતલબ જ બળજબરી થાય. બલાત શ્રમ, બલાત્કાર, તો આ બધું શું થયું? બળજબરીને આધીન થયું. બલાત શ્રમને પ્રતિબંધિત કરી કાયદાથી સજાપાત્ર ગુનો ગણાશે. તો આમાં તમારે નોટ ડાઉન કરવા જેટલી વસ્તુ એટલી જ કે ગુલામી પ્રથા, વેઠ પ્રથા, મનુષ્ય વેપાર એ સજાપાત્ર ગુનો છે આર્ટિકલ 23 મુજબ. ચલો નેક્સ્ટ. અચ્છા, કોઈની પાસેથી કામ ન લઈ શકાય. કેવી રીતે? તો કે પૈસા આપ્યા વિના કે અપૂરતા પૈસા આપીને કામ લઈ ન શકાય. પરંતુ મિત્રો, આર્ટિકલ 23માં એનો અપવાદ છે જે આપને જાણવો બહુ જરૂરી છે. PSIમાં પૂછાઈ ગયેલો છે અપવાદ એક વખત. ચલો, આર્ટિકલ 23 મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી વેઠ પ્રથા પર પ્રતિબંધ. એનો સબ.2 આર્ટિકલ 23નો. પરંતુ સરકાર કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં, વિશેષ પરિસ્થિતિઓ એટલે કે યુદ્ધની અંતિમ પરિસ્થિતિઓમાં, કોઈ પણ જાતના ધર્મ, વંશ, જાતિના ભેદભાવ વગર ફરજિયાત સેવા લઈ શકે છે. કોણ? તો કે સરકાર. કોની પાસેથી? નાગરિક પાસેથી. જેના માટે સરકાર ધન, અહીંયા મેં જે શબ્દ વાપરેલો છે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. શું આપવા બંધાયેલી નથી? તો કે ધન. ખોટા ઓપ્શનમાં હતું પૈસા, વળતર, મજૂરી વગેરે હતું. બંધારણમાં શબ્દ વાપરો છે ધન. આપણે ધન જ વાપરવાનો. અને કેવી પરિસ્થિતિ? તો કે યુદ્ધ જેવી અંતિમ પરિસ્થિતિમાં. તો હમણાં એક પિક્ચર આવેલું, જનરલી આઈ ડુ નોટ વોચ મૂવી, દેટ ઇઝ વાય આઈ ડુ નોટ નો ઇફ આઈ ટેલ યુ રાઇટ નેમ ઓફ ધ મૂવી. એ પિક્ચરનું નામ હતું ભુજ. તો એ ભુજ પિક્ચરમાં એમાં એરપોર્ટ જે પાછું બનાવે છે બધી સ્ત્રીઓ દ્વારા, બરાબર, એ કેવું હતું? તો કે વળતરના અપેક્ષા રાખ્યા વિનાની દેશભક્તિના આધારે કરેલું કામ હતું. ચલો, પછી સુપ્રીમ કોર્ટે, જો હવે પછી આવા ચુકાદાવાળા જ ક્વેશ્ચન પૂછાશે તમને, એટલા માટે હું બધા કોર્ટ કેસીસ લઉં છું. રણજીત રાય વિરુદ્ધ રાજસ્થાન રાજ્યના 1995ના કેસમાં એવો ચુકાદો આપેલો કે દુકાળના સમયે પણ ન્યૂનતમ દરથી ઓછી મજૂરી આપવી એ વેઠ પ્રથા છે. દુકાળમાં પણ, સામાન્ય સંજોગોમાં તો ઠીક છે, પણ દુકાળમાં પણ ન્યૂનતમ દરથી ઓછી મજૂરી આપવી તે વેઠ પ્રથા છે. 1995 રણજીત રાય વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય. નેક્સ્ટ, આર્ટિકલ 24. આર્ટિકલ 24 કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવા પર પ્રતિબંધ. બરાબર. તો આર્ટિકલ 24 છે તો 14 વર્ષની ઉંમર તમારે યાદ રાખવાની. 24માં 14 વર્ષની ઉંમર આવી રીતે.
14 વર્ષથી નીચેની વયના બાળકોને કોઈ કારખાનામાં 1, ખાણમાં 2 અને જોખમવાળા કામમાં તો કે 3 રોકી શકાશે નહીં. મતલબ એ લોકોને એમ્પ્લોયમેન્ટ આપી શકાશે નહીં 14 વર્ષથી નીચેની વયના બાળકોને. અને યુએનમાં જ્યારે 16 વર્ષની બાળ મજૂરની વય નક્કી કરવામાં આવેલી ત્યારે વટહુકમ પણ બહાર પાડેલો. બરાબર, કારણ કે યુએનમાં 16 વર્ષ હતું અને ભારતમાં 14 વર્ષ છે, તો માટે વટહુકમ બહાર પાડવાની જરૂર પડી હતી. અચ્છા, ચલો હવે આવે અધિકાર નંબર 4, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર. બરાબર, બહુ એમપી છે. અચ્છા, આર્ટિકલ 25 એમાં એમ કે છે અંતઃકરણથી અને મુક્ત રીતે, અંતઃકરણથી મતલબ દિલથી, મુક્ત રીતે ધર્મને માનવાની, જો અલગ અલગ લખેલું જ મેં અહીંયા, માનવાની, પાળવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા ભારતના દરેક નાગરિકોને છે. 3 અધિકાર આપેલા છે. તો મિત્રો, માનવાનું એટલે શું? તો કે માનવાનું મનથી હોય અને પાળવાનું ધાર્મિક પ્રતીકોથી હોય, પાળવાનું ધાર્મિક વસ્ત્રોથી હોય, પાળવાનું ધાર્મિક નિશાનીઓથી હોય. તો મિત્રો, જાહેરમાં પણ તમે ધાર્મિક બાબત કોઈ પાળો છો તેવી નિશાનીઓ ધારણ કરી શકશો. જેમ કે શીખ લોકો પાઘડી પહેરે, મુસ્લિમ લોકો એમની સ્કલ કેપ પહેરે. બરાબર, પારસીઓને પણ પોતાનું ધાર્મિક પરિધાન છે, જૈન લોકોને પણ પોતાનું અનુષ્ઠાન વિધિ છે. બરાબર, એમાં દીક્ષાની સિસ્ટમ છે. તો આવી રીતે તમામ ધર્મની વાત કરીએ તો તમામ ધર્મને અંતઃકરણથી માનવાની, માનવું જે છે એ અદૃશ્ય છે. હું શેમાં માનું છું એ તમે સ્પષ્ટ જોઈ શકશો નહીં, પરંતુ હું શું પાળું છું એ પ્રતીક દ્વારા તમે જોઈ શકશો. મતલબ માનવાની, પાળવાની અને પ્રચાર કરવાની. પણ ધ્યાન રાખજો, પ્રચાર કરવાની સ્વતંત્રતામાં ધર્મ પરિવર્તનનો સમાવેશ થતો નથી. બરાબર, સમજો. આર્ટિકલ 25 ભારતના બધા જ નાગરિકોને પોતાનો મનપસંદ ધર્મ, જો કીધેલું છે, મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપે છે. આ ધ્યાન રાખજો, બધા જ ધર્મો રાજ્ય સમક્ષ સમાન છે. મેં પ્રસ્તાવનામાં ધર્મ નિરપેક્ષતા, પંથ નિરપેક્ષતામાં મેં તમને સમજાવેલું કે ભારત જે છે એ ધર્મની બાબતમાં કેવું છે, તટસ્થ રાજ્ય. શું કામ? કારણ કે ભારત રાજ્ય છે એ નથી ધાર્મિક, નથી અધાર્મિક, નથી ધર્મ વિરોધી, પરંતુ ધર્મની બાબતમાં કેવું છે, તટસ્થ રાજ્ય છે. માટે રાજ્ય માટે બધા જ ધર્મ સમાન છે, કારણ કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. મિત્રો, ભારત દેશના બંધારણ મુજબ ભારતને પોતાનો કોઈ ધર્મ નથી. દુનિયાની અંદર ઘણા બધા દેશ એવા છે કે દેશને પોતાનો ધર્મ છે અને પોતાનું ધાર્મિક નામ પણ હોય, પણ ભારત જે છે એ સેક્યુલર છે કન્ટ્રી, અને માટે એમાં કોઈ પણ પ્રકારનો ધાર્મિક ભેદભાવ રાખવામાં આવતો નથી. ચલો, પછી આવે છે 25 રોમન 1. બરાબર, આર્ટિકલ મુખ્ય મૂળભૂત અધિકાર 4 જ છે. એમાં આર્ટિકલ 25(1) જાહેર વ્યવસ્થા, જાહેર નીતિમત્તા અને જાહેર સ્વાસ્થ્ય ને અડચણરૂપ ના થાય તે રીતે તમામ લોકોને અંતઃકરણથી સ્વતંત્ર અને મુક્ત રીતે ધર્મને માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો સમાન હક રહેશે. તો તમને પૂછે કે માનવું, પાળવું અને પ્રચાર કરવો ધાર્મિક બાબતની અંદર, તો કે આર્ટિકલ 25. જનરલી સબ આર્ટિકલ નથી પૂછાતા હોતા. અચ્છા, ચલો નેક્સ્ટ જોઈએ. આર્ટિકલ 25ની વિશેષતા છે. બરાબર, એ વિશેષતા શું છે? તો કે શીખ લોકોને કિરપાણ, એ લોકો એક હોલી ડેગર રાખે, મતલબ નાનું એવું ખંજર ટાઈપનું રાખતા હોય છે. બરાબર, અહીંયા પટ્ટા દ્વારા અહીંયા રાખતા હોય છે શીખ લોકો, એને કિરપાણ કહેવાય. બરાબર, તો શીખ લોકોને કિરપાણ ધારણ કરવાનો પણ અધિકાર છે અને સાથે લઈને ફરવાનો પણ અધિકાર છે. જાહેર જીવનમાં 2 પ્રકારના અધિકાર છે. બરાબર, સમજો. બહાર એ લોકો લઈને ફરી પણ શકશે. અને આર્ટિકલ 25(2) મુજબ હિન્દુ શબ્દના ઉલ્લેખમાં શીખ, જૈન, બૌદ્ધ ધર્મ પાળનારાનો સમાવેશ થઈ જાય છે. બરાબર, સમજો. શીખ, જૈન અને બૌદ્ધ એ હિન્દુની વ્યાખ્યા મુજબ હિન્દુ શબ્દમાં સમાવેશ થઈ જાય છે. આ 25ની વિશેષતા હતી. ચલો,
આર્ટિકલ 26 ધાર્મિક સ્વાતંત્ર્યની જ વાત કરી છે. હજી મૂળભૂત અધિકાર 4માં જ છીએ આપણે. ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય. તો અહીંયા ધર્મને માનવાની, પાળવાની, પ્રચાર કરવાની છૂટ છે, પરંતુ ધાર્મિક સંસ્થાઓ હોય તો તેને સ્થાપવાનો અને વહીવટ કરવાની પણ છૂટ છે, એનો અધિકાર છે, એમ કહેવા માંગે છે. તો કે ધાર્મિક સખાવતી મતલબ દાનના આધારે ચાલતી સંસ્થાઓ સ્થાપવાનો અને નિભાવવાનો મતલબ સ્થાપના કરી શકશે અને મેન્ટેન પણ કરી શકશે. પોતાની ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનો મતલબ એમાં રાજ્ય હસ્તક્ષેપ કરી શકશે નહીં. અને ધાર્મિક સંસ્થાઓ છે પોતાની સ્થાવર અને જંગમ મિલકતની માલિકી પણ ધરાવી શકશે અને સંપાદન પણ કરી શકશે. એવી મિલકતોનો વહીવટ પણ કરી શકશે મતલબ સ્થાવર અને જંગમ મિલકતનો વહીવટ પણ કરી શકશે. વેચવું હોય તો વેચી શકશે, જે કાંઈ પણ કરવું હોય. નોંધ, મોસ્ટ આઈએમપી નોંધ છે, આ પૂછાઈ ગયેલો છે, આ ક્વેશ્ચન છે, આ નોંધ. આર્ટિકલ 26 મુજબ દરેક ધાર્મિક સંપ્રદાય પોતાના કર્મકાંડ મતલબ ધાર્મિક વિધિ અને ઉત્સવ મતલબ તહેવારો મનાવવાની સ્વતંત્રતા ધરાવે છે. તો ખાસ ધ્યાન રાખજો, આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે દરેક ધાર્મિક સંપ્રદાય પોતાના કર્મકાંડ કે ઉત્સવ ઉજવવાની સ્વતંત્રતા. તો કે આર્ટિકલ 26 મળો તથા લખો આર્ટિકલ 26. અચ્છા, હવે આવે છે આર્ટિકલ 27 મૂળભૂત અધિકાર 4 છે ધાર્મિક સ્વાતંત્ર્યનો, તેના અંતર્ગત જ છે. કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા. તો અત્યારે આપણે એક જ છે ઇનડાયરેક્ટ ટેક્સ જીએસટી, પછી બાકીની ડ્યુટી છે, કસ્ટમ ડ્યુટી છે, એક્સાઇઝ ડ્યુટી છે. ભારતમાં ક્યાંય આજની તારીખે અથવા સ્વતંત્રતા પછી કોઈ ધાર્મિક આધારે કરની વ્યવસ્થા નથી કે કોઈ એક ખાસ ધર્મને પ્રમોટ કરવા માટે, અભિવૃદ્ધિ કરવા માટે સરકાર કોઈ ટેક્સ લેવી કરી શકશે નહીં, ઇમ્પોઝ કરી શકશે નહીં અથવા વસૂલ કરી શકશે નહીં. એની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવેલી છે. આર્ટિકલ 27 મુજબ રાજ્ય દ્વારા કોઈ પણ વ્યક્તિને એવો કોઈ કર આપવા ફરજ પાડી શકાશે નહીં જેની જમા રકમમાંથી કોઈ વિશેષ ધર્મનું પોષણ કે અભિવૃદ્ધિ થતી હોય. તો નો, that is prohibited. A government cannot impose, levy or collect tax on the basis of any religion in India as per Indian Constitution. અચ્છા, નેક્સ્ટ જોઈએ આર્ટિકલ 28. બરાબર, અને હજી એ પણ પેલો જ આવશે મૂળભૂત અધિકાર નંબર 4 ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર. અમુક ધાર્મિક શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ અથવા ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા. મિત્રો, તમને ખ્યાલ છે કે દુનિયામાં જેટલા ધર્મ છે એ બધા ધર્મનો શંભુ મેળાવડો ભારતમાં છે. મતલબ બધા ધર્મ ભારતમાં માનવામાં પાળવામાં આવે છે જેટલા. બરાબર, ચીનનો ધર્મ જો તમે લઈ લ્યો તો ચીનનો ધર્મ પણ ભારતમાં પાળવામાં આવે છે. અમેરિકાનો ક્રિશ્ચિયાનિટી પણ છે, મુસ્લિમ પણ છે. ઈચ એન્ડ એવરી રિલિજન ઇઝ બિલીવડ એન્ડ ફોલોવડ બાય મેની સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. તો અહીંયા કહેવા શું માગે છે બરાબર સમજો. આર્ટિકલ 28(1) રાજ્યના નાણાં દ્વારા પૂર્ણતઃ પોષિત કોઈ શિક્ષણ મતલબ ફૂલી ગ્રાન્ટેડ કોઈ શિક્ષણ સંસ્થામાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. તો અહીંયા પહેલાં ચોખ્ખી ના પાડી દીધી કે રાજ્ય સરકાર જો ગ્રાન્ટ આપતી હશે, ફૂલી ગ્રાન્ટ, બરાબર, તો એ શિક્ષણ સંસ્થાની અંદર કોઈ ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. પરંતુ એક સ્પષ્ટતા કરું આ પોઈન્ટથી આગળ વધીને, જો કોઈ શૈક્ષણિક સંસ્થાનો આધાર, એની સ્થાપના, એની નોંધણી તે ધાર્મિક શૈક્ષણિક સંસ્થા તરીકે થયું હોય તો શું? એનો જવાબ હવે મળશે. આર્ટિકલ 28(2) રાજ્ય દ્વારા વહીવટ થતો હોય તેવી ધાર્મિક શિક્ષણ ફરજિયાત હોય તેવી સંસ્થામાં. જો અહીંયા શું લખ્યું છે કે રાજ્ય દ્વારા વહીવટ થતો હોય અને શિક્ષણ સંસ્થા પોતે જ ધાર્મિક હોય. મતલબ હિન્દુનું ગુરુકુળ હોય તો મુસ્લિમનું મદ્રેસા હોય, પારસીની પોતાની અલગ સ્કૂલ હોય, શીખ લોકોની અલગ ધાર્મિક શૈક્ષણિક સંસ્થા હોય, તો તેવાને ઉપરોક્ત એક લાગુ પડશે નહીં. મતલબ ધાર્મિક શિક્ષણ આપી શકાશે એમ કહેવા માગે છે, કારણ કે એની નોંધણી તે ધાર્મિક શૈક્ષણિક સંસ્થા તરીકે થયેલી છે.
અને આ ખાસ ધ્યાન રાખજો, આવા અળવિંતરા ક્વેશ્ચન પૂછી શકે તમને. આર્ટિકલ 350 મુજબ રાષ્ટ્રપતિ રાજ્યોને ભાષાથી લઘુમતી, જો ધ્યાન રાખજો આગળ સમજાવીશ, લઘુમતીના 2 પ્રકાર છે, લઘુમતીના 2 જ આધાર છે. બંધારણમાં 2 શબ્દોની વ્યાખ્યા આપવામાં આવેલી નથી. આર્ટિકલ 17 મુજબ અસ્પૃશ્યતા અને બીજો શબ્દ છે લઘુમતી, 2ની વ્યાખ્યા નથી. પરંતુ લઘુમતીના આધાર શું છે? લઘુમતીના આધાર 2 છે, ભાષાના આધારે અને ધર્મના આધારે. તો ભારતમાં લઘુમતીના 2 જ આધાર છે, ભાષા અને ધર્મ. તો 350 મુજબ રાષ્ટ્રપતિ રાજ્યોને નિર્દેશ આપી શકે કે લઘુમતી બાળકોને, મતલબ ભાષાકીય લઘુમતી કે ધાર્મિક લઘુમતીવાળા બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવા માટે નિર્દેશ કરી શકે છે રાષ્ટ્રપતિ 350A મુજબ. સો ધીસ કુડ બી યોર પ્રોબેબલ ક્વેશ્ચન ઇન ધ ફોરકમિંગ એક્ઝામિનેશન. અચ્છા, નેક્સ્ટ. હજી આર્ટિકલ 28 જ છે. મૂળભૂત અધિકાર 4 છે, બરાબર. ધાર્મિક સ્વાતંત્ર્ય અને અધિકાર. આર્ટિકલ 28, અમુક ધાર્મિક શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ અથવા ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા. પહેલાં વાત કરી દઉં પછી સમજાશે. દાખલા તરીકે કોઈ હિન્દુ સંસ્થા, શૈક્ષણિક સંસ્થા છે, બરાબર, જેને આપણે ગુરુકુળ નામ આપીએ, બરાબર. તેમાં સવારના સરસ્વતી સાધના અથવા ગાયત્રી મંત્ર કે કોઈ પણ શિવ સાધના કે વેદ, ઉપનિષદ, પુરાણનું શિક્ષણ આપવામાં આવે છે, બરાબર. તો તે સંસ્થામાં કોઈ વ્યક્તિ અન્ય ધર્મનો હોય તો શું એ ના પાડી શકશે? અથવા સામાન્ય શૈક્ષણિક સંસ્થા હોય, ઓપન ફોર ઓલ, એમાં જો કોઈ પણ અન્ય ધર્મની પ્રાર્થના ચાલતી હોય, હિન્દુ ધર્મની પ્રાર્થના ચાલતી હોય, તો અન્ય ધર્મનો બાળક કે વિદ્યાર્થી શું ના પાડી શકશે કે મારે એ ધાર્મિક ઉપાસનામાં હાજર નથી રહેવું? એનો જવાબ તમને હવે મળશે. આર્ટિકલ 28(3) મુજબ રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત અથવા રાજ્યના નાણાંમાંથી સહાય મેળવતી શિક્ષણ સંસ્થામાં, કોઈ પણ શૈક્ષણિક સંસ્થા રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત જ હશે, પહેલાં એક તો એ સમજી લેજો, અથવા નાણાંની સહાયમાંથી મેળવતી શિક્ષણ સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણમાં કે ઉપાસનામાં કે પ્રાર્થનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં. અન્ય ધર્મનો કોઈ પણ બાળક કે વિદ્યાર્થી હોય તો એને બીજા ધર્મની ધાર્મિક પ્રાર્થના કે ઉપાસનામાં હાજર રહેવા માટે ફરજ પાડી શકાશે નહીં. પરંતુ બરાબર સમજો, સિવાય કે તે વિદ્યાર્થી વયસ્ક હોય, મતલબ મેજર હોય, 18 અપ હોય, તે વયસ્ક વિદ્યાર્થીએ અથવા સગીર હોય વિદ્યાર્થી, તો તેના વાલીએ તે માટે સંમતિ આપી હોય કે ના, મારો બાળક જે છે એ અમે ભલે આ ધર્મ પાળીએ છીએ પણ અન્ય ધર્મની પ્રાર્થનામાં હાજર રહે તો મને વાંધો નથી, બરાબર. 18 વર્ષની ઉપરનો હશે પોતાનો નિર્ણય લેશે, 18 વર્ષથી નીચેનો હશે તો એના વાલી નિર્ણય લેશે, બરાબર. નેક્સ્ટ, હવે આવે છે મૂળભૂત અધિકાર નંબર 5, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. તો એના વિશે મહત્વપૂર્ણ વાત મેં એમને કીધેલી છે આર્ટિકલ વિના. બંધારણમાં લઘુમતીની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. આઈ હેવ ઓલરેડી ટોલ્ડ યુ. લઘુમતીના આધાર બહુ મહત્વપૂર્ણ, ભાષા છે અને ધર્મ છે, 2 જ આધાર છે. એની સ્પષ્ટ વ્યાખ્યા નથી પણ આધાર 2 નક્કી કરેલા છે કે લઘુમતી આના આધારે નક્કી કરશું. અચ્છા, અલ્પસંખ્યક આયોગ દ્વારા મુસ્લિમ, ખ્રિસ્તી એટલે ઈસાઈ, શીખ, બૌદ્ધ, જૈન અને પારસીને લઘુમતી ગણવામાં આવ્યા છે, બરાબર, ભારતમાં. અને મૂળભૂત અધિકાર 5 તમને પૂછે કે લઘુમતીઓના અધિકારોનું રક્ષણ એટલે કયો મૂળભૂત અધિકાર? તો કે મૂળભૂત અધિકાર 5. એક ધ્યાન રાખજો. ચલો હવે જોઈશું આપણે 29 અને 30. આર્ટિકલ 29, લઘુમતીઓના હિતોનું રક્ષણ. તો કે એમાં સબ પોઈન્ટ 1, ભારતમાં રહેતા કોઈ પણ નાગરિકને પોતાની અલગ, આ 3 મેં અક્ષર હાથે કરીને છૂટા લખ્યા છે, પોતાની અલગ ભાષા, લિપિ અને સંસ્કૃતિ જાળવી રાખવાનો અધિકાર છે. તો આમાં સ્પષ્ટપણે લખેલું છે 29માં કે સંસ્કૃતિ જાળવી રાખવાનો પણ અધિકાર છે, માત્ર ધર્મ નહીં. ધર્મનું પહેલાં જોઈ લીધું. અચ્છા, ટ્રિપલ તલાકનો જ્યારે કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો ત્યારે બચાવ પક્ષના વકીલે આ સંસ્કૃતિ શબ્દના આધારે ઘણી બધી દલીલ રજૂ કરેલી સુપ્રીમ કોર્ટમાં
કે ભાઈ અમને મુસ્લિમ કોમ્યુનિટીને અમારી સંસ્કૃતિ જાળવી રાખવાનો અધિકાર છે ટ્રિપલ તલાકની બાબતમાં. સમજાણો? અચ્છા, ભારતના કોઈ પણ નાગરિકને રાજ્ય દ્વારા ચલાવાતી અથવા ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થામાં ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષા કે તેમના કોઈ પણ કારણે પ્રવેશ મતલબ એડ્યુકેશન આપવા માટે ઇનકાર કરી શકાશે નહીં. બરાબર? કોઈ પણ શૈક્ષણિક સંસ્થા એમ ન કહી શકે કે ભાઈ તમારો ધર્મ આ છે, જાતિ આ છે, જ્ઞાતિ આ છે, તમારી ભાષા આ છે, એટલે અમે તમને એડમિશન નહીં આપી. ના. બરાબર? આ 4 બાબત છે એ એડમિશન નકારવા માટેના આધાર બની શકશે નહીં. અચ્છા, નેક્સ્ટ આર્ટિકલ 30. અચ્છા, મૂળભૂત અધિકાર નંબર 5 જ છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. એમાં આર્ટિકલ 30 લઘુમતીના શિક્ષણ સંસ્થામાં સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર. ચલો એમાં પહેલું જોઈએ, ધર્મ કે ભાષા આધારિત તમામ લઘુમતીઓને પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર છે. તો હિન્દુ સિવાય મેં જે કીધેલું ધાર્મિક લઘુમતી, બરાબર, જેમાં મુસ્લિમ, ઈસાઈ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી લોકો પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકશે અને વહીવટ કરી શકશે, એ અધિકાર આપ્યો છે આર્ટિકલ 30માં. ચલો, આ આઈએમપી છે ખાસ કરીને ક્લાસ 1-2 માટે. આવી બધી પૂછાતી હોય ક્લાસ 1-2માં. 44મો સુધારો 1978. આવી સંસ્થાઓની મિલકતનું જો ફરજિયાત સંપાદન કરવામાં આવે, મિત્રો વિકાસ માટે જો કોઈ પણ જગ્યા કપાતમાં આવે, આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ કપાતમાં, એને કમ્પલસરી એક્વિઝિશન ઓફ એસેટ કહેવાય. એ કપાતમાં આવતી હોય તો જેટલી મિલકત કપાતમાં જતી હોય તેવી જરૂરી રકમની ચૂકવણી ફરજિયાત રહેશે. તાત્કાલિક, ફરજિયાત અને બજાર ભાવે રહેશે, એવો ઉલ્લેખ કરેલો છે. અચ્છા, નેક્સ્ટ થર્ડ પોઈન્ટ આનો, રાજ્ય આવી સંસ્થાઓને અનુદાન આપતી વખતે ભેદભાવ કરી શકશે નહીં. અચ્છા, જરૂરિયાત અને સંખ્યાના આધારે, યોજનાના આધારે આર્ટિકલ 30 મુજબ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને અનુદાન આપી શકશે સરકાર. બરાબર? અને એ ધર્મ કે પથ નિરપેક્ષતાનું ઉલ્લંઘન નથી, એ યોજના છે અથવા કાયદા દ્વારા યોજના બનાવેલી છે, એનો લાભ છે. માટે એ ભેદભાવ ન કહી શકાય, પરંતુ ભાવવાળો ભેદ કહી શકાય, તમામ ધર્મને સમાન ધોરણે ગણવા માટે. અચ્છા, તો આ તો આર્ટિકલ 30. તો મિત્રો આ વિડીયોનું સમાપન કરું છું, પણ અહીંયા બરાબર સમજો. હવે પછી હું જે વિડીયો લઈશ તે પોલીસવાળા લોકોએ જોવો ફરજિયાત છે, જો 2 માર્ક લેવા હોય તો. આર્ટિકલ 32ની ખાસ બાબતો અને આર્ટિકલ 32માં 5 રીત જે છે, બરાબર, એ મારી સ્પેશિયાલિટી છે અને હું તમને ખૂબ ડીપમાં સમજાવવાનો છું. ઓકે, ધન્યવાદ, જય હિન્દ.